ગણેશ મહોત્સવના અંતિમ ચરણમાં NJF ચા દાદા ગણપતિ પંડાલ પર રાજકીય સામાજિક અગ્રણીઓ અને પત્રકારોના હસ્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું। SGM ચા રાજવા હાથીફળિયા ખાતે મહાઆરતી સાથે ભવ્ય ભંડારામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રોકી સ્ટાર બેન્ડ જેણે આગમનમાં સમગ્ર સોનગઢ નગરમાં ધૂમ મચાવી હતી તેવા SGM ચા રાજાના મંડળમાં વિરાજમાન મહાકાય ગણપતિ બાપ્પાની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગત સાંજે સામાજિક અગ્રણી અને પત્રકારો હસ્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું। સાથે જ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન થયું હતું, જેમાં 1500 જેટલા ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ખરેખર આદિવાસી યુવાઓ દ્વારા કરવામાં આવેલ આ આયોજન પ્રશંસાને પાત્ર ગણાવી શકાય। તેમની ગણપતિની ભક્તિ પણ વખાણવા લાયક ગણાવી શકાય। બીજી તરફ NJF યુવા સંગઠન પર તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી, સોનગઢ નગર ભાજપા પ્રમુખ હેતલભાઈ મહેતા સાથે પૂર્વ કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ શેઠ અને અન્ય સામાજિક અગ્રણીઓ અને પત્રકાર હસ્તે મહાઆરતીનું આયોજન કરાયું હતું। ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ગણપતિ મહોત્સવના અંતિમ ચરણમાં ભાવિ ભક્તોની ભારે ભીડ દરેક ગણેશ મંડળોમાં જોવા મળી રહી છે। ત્યારે વિઘ્નહર્તા સ્તરોમાં વિઘ્ન હરે સર્વનું મંગળ કરે તેવી ગણપતિ બાપ્પાને પ્રાર્થના। આપ સૌને શુભકામનાઓ। મિત્રો, ચેનલ વતી આપને વિનંતી છે કે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા ઊંડા પાણીમાં ન ઉતરતા, જેથી કોઈનો જીવ ન જાય એની વિશેષ કાળજી રાખજો। સોનગઢની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, સોનગઢ। રમેશભાઈ મનહરભાઈ પાટીલ, નવાગામ જમાદાર ફળિયું, NJF યુવા સંગઠન। આ કેક કાપીને શેની ઉજવણી કરવામાં આવી? અમારા મંડળને 40 વર્ષ પૂર્ણ થયા એ બદલ અમે કેક કાપી હતી। ઉમેશભાઈ, આવનારા સમયમાં જ્યારે મંડળને 50 વર્ષ થશે ત્યારે આપનું કેવું આયોજન છે? 50 વર્ષ પૂર્ણ થશે ત્યારબાદ અમે ધૂમધામથી મંડળની ઉજવણી કરવાના છીએ। વિસર્જનનો દિવસ નજીક આવી રહ્યો છે, મંગળવારે વિસર્જન છે, ત્યારે તમામ ગણેશ મંડળોને શું અપીલ કરશો? વિસર્જન આવે છે એની માટે હું તમામ મંડળોને અપીલ કરું છું કે આ વિસર્જન આપણું જ છે, શાંતિપૂર્વક પોલીસ તંત્રના હિસાબે આપણે શાંતિપૂર્વક વિસર્જન કરવાનું છે।